ગુજરાતની યાત્રી પટેલે બેંકોકમાં યોજાયેલી એશિયન અંડર-22 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ભારતની રીતિકાએ હેવીવેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. ભારતીય બોક્સરોએ શાનદાર દેખાવ કરતા અંડર-22 કેટેગરીમાં કુલ મળીને 13 મેડલ જીત્યા હતા અને મેડલ ટેબલમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. યાત્રી પટેલની આ સફળતા પર ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે યાત્રીને અભિનંદન આપ્યા હતા અને પ્રગતિ માટે આશીષ પણ આપ્યા હતા. તાજેતરમાં મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે યોજાયેલા 79માં સ્વતંત્રતા દિવસ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા યાત્રી પટેલને 1 લાખ રૂપિયાની રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. યાત્રી પટેલે મહિલાઓની 75 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધાની ફાઇનલમાં ઉઝબેકિસ્તાનમાં મામા જોનોવા સામે ભારે સંઘર્ષ કર્યો હતો, પણ તેને હાર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. યાત્રી પટેલે અત્યાર સુધી નેશનલ 3 ચેમ્પિયનશિપ, ઇન્ટરનેશનલ યુથમાં 1 બ્રોન્ઝ મેડલ, અંડર-22માં 1 સિલ્વર મેડલ, ગુજરાતમાં ખેલ મહાકુંભ 2019 અને 2025માં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. અત્યારે તે હરિયાણા રોહતક નેશનલ બોક્સિંગ એકેડેમીમાં તાલીમ લઈ રહી છે. કોલેજના બીજા વર્ષમાં MN કોલેજ વિસનગર ખાતે અભ્યાસ કરી રહી છે. જો યાત્રીની વિગતે વાત કરવામાં આવે તો યાત્રી શિરીષકુમાર પટેલ વિસનગર તાલુકાના કાસા ગામની વતની છે. તેની માતા શિક્ષિકા છે અને પિતા બિઝનેસમેન છે. યાત્રીએ બોક્સિંગની શરૂઆત નર્વોદય વિદ્યાલય વડનગર ખાતેથી કરી હતી, જ્યાં તેણે ઓલ ઇન્ડિયા લેવલે બ્રોન્ઝ મેડલ 2017માં મેળવ્યો હતો. યાત્રી જણાવે છે કે તેનું સપનું ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનું નામ રોશન કરવાનું છે અને આ માટે તે દરરોજ સવારે 5 વાગે ઉઠી નિયમિત 6 કલાક પ્રેક્ટિસ કરે છે. યાત્રીના માતા પિતાને યાત્રીએ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારનો સારો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ભારતની પ્રિયા 60 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં ચીનની યુટીએન સામે 2-3થી હારી ગઈ હતી. જોકે ભારતની રીતિકાએ ભારે તણાવ વચ્ચે શાનદાર દેખાવ કરતા 80થી વધુ વજન વર્ગની ફાઇનલમાં કઝાકિસ્તાનની તોક્તાસીનને પરાજય આપતા ટુર્નામેન્ટમાં ભારતનો ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ ભારતે અંડર-19 કેટેગરીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે અંડર-19 કેટેગરીમાં ભારતે કુલ 14 મેડલ સાથે મેડલ ટેબલમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. નમસ્કાર, હું પટેલ મીનાક્ષીબેન. યાત્રી પટેલ જે બોક્સર હમણાં જ ગુજરાત રાજ્યની પ્રથમ બોક્સર રહી ચૂકી છે, એવી યાત્રી પટેલની મમ્મી બોલું છું. મારી દીકરી પહેલાથી જ જ્યારે ધોરણ નવોદયમાં એનું એડમિશન થયું ત્યારથી જ એ બોક્સિંગમાં વધારે ઇન્ટરેસ્ટેડ રહે છે. એ જ્યારે પણ બોક્સિંગની વાત કરતી ત્યારે એને સપોર્ટિંગ તરીકે એના દીપાલી મેમ એને સતત એને પ્રોત્સાહિત કરી છે. એ ગયા વર્ષે એશિયન ચેમ્પિયનશિપ યુથમાં કઝાકિસ્તાને રમાયેલી જે રમત હતી એમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને ગુજરાતની પ્રથમ બ્રોન્ઝ મેડલ મેળવનાર બોક્સર બની છે. આ વર્ષે બેંકોક ખાતે, થાઈલેન્ડના બેંકોક ખાતે જે એશિયન ચેમ્પિયનશિપ અંડર-22માં જે રમાઈ રમત એમાં એને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગુજરાત રાજ્યની પ્રથમ સિલ્વર મેડલ મેળવનાર બોક્સર બની છે. યાત્રી જ્યારે હરિયાણા પ્રેક્ટિસ કરતી હતી ત્યારે કેન્દ્ર સરકારે પણ એને ખૂબ સપોર્ટ કર્યો છે, એની બધી જરૂરિયાતો પૂર્ણ કરી છે. એ સિવાય આપણા ગુજરાત રાજ્ય તરફથી પણ એને સારી રીતે પ્રોત્સાહિત કરી છે. હમણાં જ જ્યારે મેડલ લઈને આવી ત્યારે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ એને તરત બોલાવી અને એને ખૂબ આદર સાથે ખૂબ સન્માન કર્યું. એ સિવાય હમણાં જોટાણા ખાતે જિલ્લા કક્ષાનું જે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યું તેમાં પણ શંકરભાઈ ચૌધરી એનું ખૂબ સન્માન કર્યું. જિલ્લા પંચાયતે ગયા વર્ષે એને 1,01,000નો ચેક આપી અને એને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે. આ સિવાય અવારનવાર એને કોલેજ અને ગામ વતી પણ ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પણ હું મારું ગામ કોસા, જિલ્લો મહેસાણા, રાજ્ય ગુજરાત અને દેશનો આભાર વ્યક્ત કરું છું. અને મારી દીકરીને આટલે સુધી પહોંચવા માટે જે બધાએ સપોર્ટ કર્યો છે એ બદલ હું સર્વનો આભાર વ્યક્ત કરું છું. અને મારી દીકરી સતત પ્રગતિશીલ રહે અને આગળ પ્રોત્સાહિત મળી અને ખૂબ પ્રગતિ કરે, ઓલિમ્પિક સુધી પહોંચે એવું અમારી બધાની આશા છે. મારું નામ યાત્રી પટેલ છે. હું કાસા ગામની વતની છું. હાલમાં જ બેંકોક, થાઈલેન્ડ ખાતે યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં મેં ભારતના દેશને પ્રદર્શન કરીને ત્યાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
આ સિવાય ગયા વર્ષે પણ એશિયન ચેમ્પિયનશિપ કઝાકસ્તાને યોજાયેલ, તેમાં પણ મેં સારું પ્રદર્શન આપી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે. આ બદલ હું મારા માતા પિતા, પરિવારજનોને ખૂબ જ આભાર માનું છું. તે સિવાય કોલેજ, શાળા બધા તરફથી મને સપોર્ટ મળ્યો, એને માટે હું થેન્કફુલ છું. સૌપ્રથમ મેં નવોદય વિદ્યાલયમાંથી બોક્સિંગ સ્ટાર્ટ કરી હતી. ત્યાં દીપાલી રાઉત કરીને મેડમે મને બહુ જ સપોર્ટ કર્યો અને એમના લીધે હું આગળ 3-4 વર્ષ હરિયાણા ખાતે સારી ટ્રેનિંગ લઈને આ મુકામ સુધી પહોંચી છું. આ સિવાય ગુજરાત સરકાર, ભારત સરકાર તેમજ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા મને ખૂબ જ સહયોગ મળ્યો છે અને ઋષિકેશભાઈ પટેલ દ્વારા મને હમણાં જ શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ સિવાય ગયા વર્ષે મેડલ પછી મને મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા 1 લાખનો ચેક આપવામાં પણ આવ્યો છે અને ગઈ વખત મનસુખ માંડવિયાથી શુભેચ્છાઓ પણ મળી છે. મારું એવું સપનું છે કે હું આગળ મારા ભારત દેશનું નામ હજી રોશન કરું અને આપણા ગુજરાત રાજ્ય માટે, મહેસાણા જિલ્લા માટે અને કાંસા ગામ માટે બહુ જ સારું કામ કરું. 15મી ઓગસ્ટે જોટાણા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમે શંકરભાઈ ચૌધરી હાથે મને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.